તો આજે આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે. તેનું ત્રીજું પ્રકરણ છે ત્રિકોણમિતિય વિધેયો. તો આજે આપણે સ્વાધ્યાય 3.1ના જે ઉદાહરણો છે તેનો અભ્યાસ કરીશું. પરંતુ ઉદાહરણ જોવાથી પહેલા આ ઉદાહરણોની અંદર જે ફોર્મ્યુલાઓનો ઉપયોગ થયો છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો અહીંયા કુલ 2 પ્રકારના ફોર્મ્યુલાઓનો ઉપયોગ થયો છે. તો ફોર્મ્યુલા નંબર 1 પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 અંશ. બરાબર છે. તો આ ઉદાહરણની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે રેડિયનને કાં તો અંશમાં ફેરવો અથવા તો અંશને રેડિયનમાં ફેરવો. તો જ્યારે પણ રેડિયનને અંશમાં અથવા તો અંશને રેડિયનમાં ફેરવવાનું આવશે ત્યારે આપણે ફોર્મ્યુલા નંબર 1નો ઉપયોગ કરીશું. ધારો કે હવે આપણે રેડિયનને અંશમાં ફેરવવાનું છે તો આપણે શું કરીશું? અહીંયા આપણે રેડિયન લખીશું 180 અને પાઈ જે છે એ રેડિયન જોડે ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જશે. અહીંયા લખીશું અંશ. બરાબર છે. હવે માની લો કે અંશને રેડિયનમાં ફેરવવાનું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અંશ ઇક્વલ ટુ પાઈ ભાગ્યા 180 રેડિયન. ઓકે, જોવામાં આ સૂત્ર ખૂબ જ ઇઝી લાગે છે, પરંતુ જ્યારે તમે એક્ઝામમાં લખવા બેસશો ત્યારે શું ભૂલ કરશો તમને ખબર છે? કે તમે આવી રીતે લખી નાખશો કે રેડિયન ઇક્વલ ટુ પાઈ ભાગ્યા 180 અંશ અને અંશ ઇક્વલ ટુ 180 ભાગ્યા પાઈ રેડિયન. ઓકે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે જ છે. બરાબર છે. હવે આ સૂત્રને યાદ કેવી રીતે રાખવું? ચાલો હું તમને એક એની ફોર્મ્યુલા બતાવું કે આ સૂત્રને યાદ કેવી રીતે રાખવું. તો ઉપરનું સૂત્ર શું કીધું છે કે પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 અંશ. તો હું કંઈક આને આવી રીતે લખીશ કે પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 અને ઉપર જે મીંડું છે એને હું અંશ લખી દઈશ. બરાબર છે. હવે ધારો કે મારે રેડિયનને અંશમાં ફેરવવાનું છે તો હું શું કરીશ? ઇક્વલની જમણી બાજુ અંશને રાખીશ. તો હું શું કરીશ કે રેડિયન ઇક્વલ ટુ પાઈ જે છે એ રેડિયન સાથે ગુણાકારમાં છે તેથી સામેની બાજુ આવશે તો ભાગાકારમાં જશે. તેથી આપણે આવી રીતે લખીશું કે 180 ભાગ્યા પાઈ અંશ. ઓકે, હવે ધારો કે મારે અંશને રેડિયનમાં ફેરવવાનું છે તો હું રેડિયનને જમણી બાજુએ મૂકીશ અને અંશને ડાબી બાજુ મૂકીશ. તો ઉપરના સૂત્રને કંઈક આવી રીતે લખીશ કે 180 અંશ ઇક્વલ ટુ પાઈ રેડિયન. હવે અંશ જોડે 180 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવશે તેથી પાઈ બાય 180 લખીશું, પછી લખીશું રેડિયન. ક્લિયર છે? તો અહીંયા જુઓ, અહીંયા આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે, બીજા નંબરનું જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે, પરંતુ આપણે ત્યાં અંશ નથી લખવાનું. આ ખાલી મેં તમને સમજણ ખાતર બતાવ્યું છે કે અહીંયા આપણે અંશ લખવાનું છે. ક્લિયર છે? તો અહીંયા આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2માં ફોર્મ્યુલા નંબર 1નો ઉપયોગ કરીશું. હવે આપણે ફોર્મ્યુલા નંબર 2 જોઈશું. શું કીધું છે કે L ઇક્વલ ટુ R થીટા. જ્યાં L શું છે? L જે છે તે તાપની લંબાઈ થશે, R જે છે તે વર્તુળની ત્રિજ્યા થશે અને થીટા જે છે તે ખૂણો થશે. ઓકે, અહીંયા જુઓ, અહીંયા L જે છે તે ચાપની લંબાઈ છે અને લંબાઈ જે છે તે આપણે હંમેશા સેન્ટીમીટર, મીટર વગેરે એકમમાં લઈએ છીએ. R જે છે તે વર્તુળની ત્રિજ્યા છે અને ત્રિજ્યા પણ આપણે મોટાભાગે સેન્ટીમીટર અથવા તો મીટરમાં લઈએ છીએ. ત્યારે થીટા જે છે તે ખૂણો છે અને ખૂણો જે છે એ અંશમાં આવે છે. તો આવા દાખલાની અંદર આપણે કરવું શું પડશે કે જે થીટા જે છે તેને પહેલા આપણે રેડિયનમાં ફેરવવું પડશે, એટલે કે અંશને આપણે રેડિયનમાં ફેરવવું પડશે અને પછી L ઇક્વલ ટુ R થીટાનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર છે? તો અહીંયા ઉદાહરણ નંબર 3, 4 અને 5માં ફોર્મ્યુલા નંબર 2નો ઉપયોગ થાય છે. બીજું અહીંયા એ ધ્યાનમાં રાખજો કે 1 અંશ ઇક્વલ ટુ 60 મિનિટ થાય અને 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ થાય. તો આ ઉપર જે ડેશ કર્યું છે તેને આપણે મિનિટ કહીશું અને જે ડબલ ડેશ છે તેને આપણે સેકન્ડ કહીશું. ઓકે, તો ચાલો હવે આપણે ઉદાહરણમાં સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈશું. શું કીધું છે કે 40 અંશ અને 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતર કરો. તો પહેલા આપણે શું કરીશું કે સૂત્ર લખી દઈશું. સૂત્ર શું હતું કે પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 અંશ. બરાબર છે.
પરંતુ સમજણ ખાતર આપણે શું કરીશું કે આ જે ઉપર 0 છે તેને હટાવી નાખીશું અને આવી રીતે લખીશું. આ સૂત્ર એક્ઝામમાં લખવાનું નથી, આ ફક્ત આપણે યાદ રાખવા માટે લખવાનું છે. તો અહીંયા શું કીધું છે કે 40 અંશ અને 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતર કરો. એમાં રૂપાંતર કરવાનું છે તો રેડિયન માપમાં રૂપાંતર કરવાનું છે. આપણે શું કરીશું, ઇક્વલની જમણી બાજુએ રેડિયન મૂકી દઈશું અને ડાબી બાજુએ આપણે અંશ લખીશું. તેથી આપણે અહીંયા લખીશું કે 180 અંશ ઇક્વલ ટુ 5 રેડિયન, બરાબર છે. તેથી આપણે કંઈક આવી રીતે લખીશું કે અંશ ઇક્વલ ટુ 5 અને 180 અંશની જોડે ગુણાકારમાં છે, સામેની બાજુ આવશે તો ભાગાકારમાં જતું રહેશે રેડિયન. ઓકે, હવે આપણે આન્સર અહીંથી લખીશું. ઉપર જે મેં લખ્યું છે તે તમારે એક્ઝામમાં ક્યાંય નથી લખવાનું, બરાબર છે. આ ફક્ત મેં તમને સમજાવવા માટે લખ્યું છે, એટલું ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આપણે ઉદાહરણ પર આવીએ. તો કીધું કે 40 અંશ અને 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતર કરો. ઓકે, તો જુઓ શું કરવાનું છે, 40 અંશ અને 20 મિનિટનું રેડિયન માપમાં રૂપાંતર કરવાનું છે. બરાબર, ઉપરનું સૂત્ર જુઓ, ઉપરના સૂત્રમાં શું કર્યું છે કે અંશનું રેડિયનમાં રૂપાંતર કર્યું છે, પરંતુ અહીંયા આપણને અંશની સાથે સાથે મિનિટ પણ આપેલી છે અને મિનિટનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે તો કોઈ સૂત્ર, પરંતુ મારી જોડે એક સૂત્ર છે કે મિનિટનું અંશમાં રૂપાંતર કરવાનું. ઓકે, તો પહેલા હું શું કરીશ, મિનિટને અંશમાં રૂપાંતર કરીશ અને પછી અંશને રેડિયનમાં રૂપાંતરિત કરીશ. તો હવે આપણને ખબર છે કે 60 મિનિટ ઇક્વલ ટુ 1 અંશ થાય, બરાબર છે. આપણને ઉપર 20 મિનિટ આપેલી છે, તો કેટલા અંશ થશે, તો 20 ઉપર આવશે, 60 નીચે આવશે અને ગુણાકારમાં 1 આવશે. 0 0 ગયા, 2 તરી 6 કે 1/3 આવશે. ઓકે, તો 40 અંશ 20 મિનિટને હું કંઈક આવી રીતે લખીશ કે 40 પૂર્ણાંક 1/3. 20 એટલે 1/3 મળે આપણને અંશ. ઓકે, હવે 40 ગુણ્યા 3 120 પ્લસ 1 121, તો 121/3 અંશ થશે. ઓકે, તો હવે આપણે લખીશું કે 40 અંશ 20 મિનિટ ઇક્વલ ટુ 121/3 અંશ ઇક્વલ ટુ 121/3 અને અંશની જગ્યાએ આપણે શું લખીશું, સૂત્ર લખીશું. અંશનું સૂત્ર શું છે, π/180 રેડિયન. ઓકે, તો 121 ગુણ્યા પાય એટલે 121 પાય ભાગ્યા 3 ગુણ્યા 180 એટલે કે 540 રેડિયન. તો આ આપણો આન્સર થશે. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. શું કીધું છે કે 6 રેડિયનને અંશમાં ફેરવો. તો પહેલા શું કરીશું, આપણે સૂત્ર લખીશું, પાય રેડિયન ઇક્વલ ટુ 180 અંશ. ઓકે, શું કરવાનું છે કે રેડિયનને અંશમાં ફેરવાનું છે. તેમાં ફેરવાનું છે, અંશમાં ફેરવાનું છે. તો અંશને આપણે ઇક્વલની જમણી બાજુએ રાખીશું અને રેડિયનને ડાબી બાજુએ રાખીશું. તો આ જે સૂત્ર છે એઝ ઇટ ઇઝ જ રહેશે. તો હવે હું શું કરીશ, આ રીતે લખીશ કે રેડિયન ઇક્વલ ટુ 180. પાઈ જે છે તે રેડિયન સાથે ગુણાકારમાં છે, તેથી સામેની બાજુએ જશે તો ભાગાકારમાં આવી જશે અંશ. ઓકે, આ ઉપરનો જે ફોર્મ્યુલા મેં લખ્યો છે તે ફક્ત અને ફક્ત સમજણ ખાતર જ છે, તમારે એક્ઝામ માટે નથી લખવાનું. ઓકે, તમારા આન્સર કંઈક અહીંથી સ્ટાર્ટ કરવાનું. શું કીધું છે કે 6 રેડિયનને અંશમાં ફેરવો. તો આપણે કંઈક આવી રીતે લખીશું કે 6 રેડિયન ઇક્વલ ટુ 6 ગુણ્યા રેડિયન શું છે, તો 80/પાય અંશ છે. ઓકે, 6 ગુણ્યા 180, પાય કેટલી આવે છે, 22/7 અંશ. 6 ગુણ્યા 180, આ શું છે, છેદનો છેદમાં છે, એટલે આપણે ખબર છે કે છેદનો છેદ ગુણાકારમાં થાય, તેથી 7 જે છે તે 180 જોડે ગુણાકારમાં આવી જશે અને નીચે 22 રહેશે. ઓકે, હવે જો 2 દુ 11 ને 2 તરી 6. ઓકે, 3 ગુણ્યા 7 21, 21 ગુણ્યા 180 3580% ભાગ્યા 11 અંશ. તો અહીંયા આપણો શું દાખલો પૂરો થાય છે, ના, અહીંયા આપણો દાખલો પૂરો નથી થતો. અંશની અંદર એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે જેટલું બને તેટલું તેને મિનિટમાં અને સેકન્ડમાં ફેરવવાની કોશિશ કરજો, બરાબર છે. તો અહીંયા જો, અહીંયા અંશ જે છે તે હજુ પણ અપૂર્ણાંક છે,
તો આપણે શું કરીશું, તેને મિનિટમાં ફેરવીશું અને બની શકે તો આપણે તેને સેકન્ડમાં પણ ફેરવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા જોઈએ એ છે 3780 ભાગ્યા 11 છે. 11 તરી 33, ત્યાર પછી 8 48 એટલે 11 44, ત્યાર પછી 0 11 તરી 33, ત્યાર પછી 7 બચે. ઓકે, તો હવે આપણે 3780 ભાગ્યા 11 ને કંઈક આવી રીતે લખીશું, 343.7 ભાગ્યા 11 અંશ. ઓકે, તો હવે આપણે કંઈક આવી રીતે લખીશું કે 343 અંશ અને 7 ભાગ્યા 11 અંશ. ઓકે, હવે આપણે જો અહીંયા 0 કરી નાખીશું ઉપર, તેથી આપણે અહીંયા અંશ નહીં લખીએ. તો જુઓ અહીંયા હજી પણ આપણી જોડે 7 ભાગ્યા 11 જે છે તે અપૂર્ણાંકમાં છે, તેથી આપણે શું કરીશું, આ અપૂર્ણાંકને મિનિટમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણને ખબર છે કે 1 અંશ ઇક્વલ ટુ 60 મિનિટ થાય. આપણે 7 ભાગ્યા 11 અંશ છે તો એટલા મિનિટ થશે. ઓકે, તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું એટલે 7 ભાગ્યા 11 ગુણ્યા 60 થશે. ઓકે, એ 7 42 420 ભાગ્યા 11 થશે. તો 420 ભાગ્યા 11 કરીએ તો 11 તરી 33, એટલા વચ્ચે 9 90, 11 ઈઠા 81 એટલે 2 બચે. તો હવે આપણે શું કરીશું કે આ ભાગ્યા કરીને કંઈક આવી રીતે લખીશું કે 343 અંશ ને 38 પૂર્ણાંકમાં આવશે, એ ઉપર જશે, નીચે 11 આવશે. તો આ અંશનું શું થઈ ગયું, મિનિટમાં કન્વર્ટ થઈ ગયું, એટલે આપણે અહીંયા ઉપર ડેશ કરીશું. બરાબર છે, કારણ કે આપણે તેને આઈ વડે ગુણાકાર કરી નાખીએ. તો આને કંઈક આવી રીતે લખીશું કે 343 અંશ 38 મિનિટ 2 ભાગ્યા 11 મિનિટ. ઓકે, તો આપણે જોડે 2 ભાગ્યા 11 મિનિટ જે છે એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. તો કંઈક આપણે આવી રીતે લખીશું કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, તો 2 ભાગ્યા 11 મિનિટ કેટલી સેકન્ડ થાય. 2 ભાગ્યા 11 ઉપર આવે, 60 ગુણાકારમાં આવશે, આપણે જોડાયા 120 ભાગ્યા 11. ઓકે, તો આપણે શું કરીશું, 120 ભાગ્યા 11 લખીશું. તો 11 એકા 11, એક આવે 0 ભાગ ચાલશે નહીં એટલે આપણે અહીંયા 0 મૂકીશું, પોઈન્ટ મૂકીશું 0 0, અહીંયા પણ પોઈન્ટ આવશે તો 9 આવે, ત્યાં 9 આવે. ઓકે, તો શું બચશું, 1 બચશે. ઓકે, તો આવ્યો આન્સર 10.99. આપણે અહીંયા કંઈક આન્સર મારી લખીશું 343 અંશ 38 મિનિટ અને 10.9 સેકન્ડ. પરંતુ એ તમને પહેલા કીધું કે સેકન્ડ અને મિનિટને પોઈન્ટમાં રાખવા કરતાં આપણે તેને પૂર્ણાંકમાં રાખવાનું વધારે પસંદ કરીશું. તેથી આપણે શું લખીશું, અહીંયા આવી રીતે કરીશું. આવી રીતે આને કહેવાય લગભગ. બરાબર છે, 343 અંશ 38 મિનિટ અને 11 સેકન્ડ, અને આ આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું કે 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશ માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા આપણે આન્સર લખીશું. આન્સર અહીંયા જો, અહીંયા આપણને શું કીધું છે કે ચાપની લંબાઈ 37.4 સેન્ટીમીટર છે. તો એનો મતલબ એવું થયો કે L ઇક્વલ ટુ 37.4 સેન્ટીમીટર છે, રાઈટ? કારણ કે L શું છે, ચાપની લંબાઈ છે. પછી શું કીધું છે કે કેન્દ્ર આગળ 60 અંશનો માપનો ખૂણો બનાવે છે, એટલે કે અહીંયા આપણને થીટા આપેલું છે. થીટા ઇક્વલ ટુ 60 અંશ છે. બરાબર છે, અહીંયા આપણે શું શોધવાનું છે કે વર્તુળની ત્રિજ્યા શોધવાનું છે, એટલે કે આપણે અહીંયા R શોધવાના છે. ઓકે, હવે L છે, થીટા છે અને R છે, તો આપણી જોડે કયો સૂત્ર આવશે, તો અહીંયા આપણી જોડે સૂત્ર આવશે L ઇક્વલ ટુ R થીટા. તો અહીંયા જુઓ, અહીંયા L જે છે એ સેન્ટીમીટરમાં આપેલા છે અને થીટા જે છે એ અંશમાં આપેલા છે. તેથી પહેલા આપણે શું કરીશું, એ થીટાને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું. બરાબર છે, તો થીટાને એટલે કે અંશને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે મારી જોડે કયું સૂત્ર છે, મારી જોડે સૂત્ર છે પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 અંશ. બરાબર છે, પરંતુ હું ઉપર જે 0 છે તેને નહીં લખવું અને અહીંયા અંશ આવી પડે. આ સૂત્ર ફક્ત સમજણ ખાતર છે, તમારા ઉપર 0 જ લખવાનું છે. ઓકે, હવે શું કીધું છે કે મારે અંશને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાના છે. બરાબર છે, તો હું શું કરીશ, અંશને ડાબી બાજુએ લઈ લઈશ અને રેડિયનને જમણી બાજુએ લઈ લઈશ. તો હું અહીંયા આવી રીતે લખીશ કે 180 અંશ ઇક્વલ ટુ પાઈ
રેડિયન. તેથી હું અહીંયા એવી રીતે લખીશ કે અંશ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન. ક્લિયર છે? આ જે આખું મેં તમને સમજાવ્યું છે એ ફક્ત સમજણ કરતા છે. જે નીચેનું સૂત્ર છે અંશ ઇક્વલ ટુ પાઈ બાય 180 રેડિયન તે તમારે અહીંયા લખવાનું છે. ઓકે, તો અહીંયા કુલ કેટલા અંશ છે? 60 અંશ છે. બરાબર છે. તો હું હવે અંશની જગ્યાએ શું કરીશ? પાઈ બાય 80 રેડિયન લખીશ. બરાબર છે. પરંતુ હવે અહીંયા હું રેડિયન નહીં લખું તો શું લખીશ? અહીંયા સેન્ટીમીટર લખીશ. ઓકે, તો આ કઈ તતરેડાર અહીંયા આવશે પાઈ બાય 3 સેન્ટીમીટર. ઓકે, હવે ઉપર ઉદાહરણમાં જોયું શું કીધું છે કે પાઈ ઇક્વલ ટુ 22/7. તો હવે આપણે પાઈની જગ્યાએ 22/7 લખીશું. તેથી આપણે અહીંયા લખીશું કે 22/7 ગુણ્યા 3 સેન્ટીમીટર. આપણો આન્સર શું આવશે? 22/21 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શું કર્યું છે કે અંશને રેડિયનમાં ફેરવ્યું છે, પરંતુ હજી પણ આપણે ત્રિજ્યા શોધવાની બાકી છે. એટલે આપણે શું કરીશું? આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તેથી આપણે અહીંયા લખીશું L ઇક્વલ ટુ R થીટા. બરાબર છે. L આપણી જોડે 37.4 સેન્ટીમીટર છે ગુણ્યા R શોધવાના છે અને થીટા આપણને 22/21 મળી જશે. તેથી R ઇક્વલ ટુ શું થશે? 37.4 ગુણ્યા 21/22. ઓકે, જો અહીંયા 11 × 22 થાય અને 37.4 ને આપણે શું કરીશું? 2 વડે ભાગીશું. હા છે. તો 2 એકા 2, 1 2 એકા 16, 1 14 અહીંયા પોઈન્ટ આવી જશે. 2 સિક્કા 14, 0 0. બરાબર છે. તો અહીંયા કેટલા આવશે? જો 37.4 ને 2 વડે ભાગીએ તો આપણે જોડે 18.7 આવશે. બરાબર છે. હવે આપણે એ જોઈશું કે 18.7 ને ક્યાં વડે ભાગી શકાય નહીં. તે આપણે અહીંયા લખીશું કે 18.7 ભાગ્યા 11, 11 એકા 11, 7 બચ્યા તે 7 આવશે. ત્યાં પોઈન્ટ આવશે 11 સિક્કા 0 0. ત્યાં 18.7 ને 11 વડે ભાગતા આપણને 1.7 મળે. એટલે અહીંયા આવશે 1.7 અને અહીંયા આવશે 1. બરાબર છે. તો કેટલા બચ્યા? 1.7 ગુણ્યા 21. તો 1.7 ગુણ્યા 21 કેટલા થશે? 35.7 સેન્ટીમીટર. અને આ શું છે? R છે. બરાબર છે. તો ત્રિજ્યા કેટલી મળી આપણને? ત્રિજ્યા આપણને 35.7 સેન્ટીમીટર મળી અને આ આપણો આન્સર થશે. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. શું કીધું છે કે ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધ્યું અને પાઈ ઇક્વલ ટુ 3.14. તો આકૃતિમાં જુઓ, આકૃતિમાં એક ઘડિયાળ દર્શાવેલી છે અને ધારો કે શરૂઆતમાં જે ઘડિયાળનો મિનિટ કાંટો છે તે 12 ઉપર છે. બીજું શું કીધું છે કે આ જે મિનિટ કાંટો છે તે 40 મિનિટ જેટલું અંતર કાપે છે. તો એનો મતલબ એમ થયો કે આ મિનિટ કાંટો જે છે તે અંતર કાપીને 8 ઉપર આવશે. તો અહીંયા આપણે આ મિનિટ કાંટાએ 12 થી લઈને 8 સુધી જે અંતર કાપ્યું છે તે અંતર શોધવાનું છે. એટલે કે 12 થી લઈને 8 સુધી જે વર્તુળની ચાપ બને તે આપણે ચાપની લંબાઈ શોધવાની છે. બીજું જુઓ, અહીંયા આપણને એ આપેલું છે કે મિનિટ કાંટાની જે લંબાઈ છે તે 1.5 સેન્ટીમીટર છે. એટલે કે આપણા માટે અહીંયા R ઇક્વલ ટુ 1.5 સેન્ટીમીટર થશે. તો હવે આપણે અહીંયા આન્સરમાં લખીશું આન્સર ઇક્વલ ટુ, ધારો કે R ઇક્વલ ટુ 1.5 સેન્ટીમીટર છે. અહીંયા આપણે L એટલે કે ચાપની લંબાઈ શોધવાની છે. એટલે કે મિનિટ કાંટાએ 12 થી લઈને 8 સુધી જે અંતર કાપ્યું છે તે અંતર શોધવાનું છે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આ મિનિટ કાંટો 12 થી લઈને 8 સુધી જે અંતર કાપે છે તો આ અંતર કાપતી વખતે જે ખૂણો બને છે તે કેટલા માપનો થાય છે. આપણને ખબર છે કે મિનિટ કાંટો જે છે એ ઘડિયાળની અંદર 60 મિનિટની અંદર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તેથી આપણે અહીંયા લખીશું કે 60 મિનિટમાં એક પરિભ્રમણ પૂર્ણ થાય છે. બરાબર છે. એક પરિભ્રમણ પૂર્ણ થાય છે. અહીંયા જુઓ, અહીંયા મિનિટ કાંટો જે છે એ 40 મિનિટ જેટલું અંતર કાપે છે. તેથી આપણે અહીંયા લખીશું કે 40 મિનિટમાં એટલું પરિભ્રમણ પૂર્ણ થાય. બરાબર છે. 40 ઉપર આવે, 60 નીચે આવે, ગુણાકારમાં 1 આવી જાય, 0 0 ગયા, 2 દુ 4, 2 તરી 6, 2/3 પરિભ્રમણ થાય. બરાબર છે. તેથી આપણે અહીંયા લખીશું કે અહીંયા
મિનિટ કાંટો 40 મિનિટમાં 2/3 પરિભ્રમણ પૂર્ણ કરે છે. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા જે મને થીટા મળી છે તે પરિભ્રમણમાં મળી છે, પરંતુ થીટા મારે હંમેશા અંશમાં શોધવાનું હોય છે, બરાબર છે. તો અહીંયા હવે હું શું કરીશ કે આ પરિભ્રમણને અંશમાં ફેરવીશ. તો અંશમાં કેવી રીતે ફેરવાશે તે જોઈએ. તો આપણને ખબર છે કે એક પરિભ્રમણ ઇક્વલ ટુ 360 અંશ થાય છે, બરાબર છે. એટલે કે મિનિટ કાંટો 12 થી સ્ટાર્ટ કરીને 12 સુધી આવે છે, તો કુલ ટોટલ 360 અંશ થાય છે. અહીંયા આપણી જોડે 2/3 પરિભ્રમણ છે, તો કેટલા અંશ થશે, બરાબર છે. 2/3 ગુણ્યા 360 થશે, 12 તારીખ 36 થશે, એટલે કે 240 અંશ થશે. તો એનો મતલબ એમ થયો કે થીટા ઇક્વલ ટુ 240 અંશ થશે. હવે આર જે છે તે સેન્ટીમીટરમાં છે, તેથી મારે થીટાને પણ સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. તો અંશને સેન્ટીમીટરમાં ફેરવવા માટે મારી જોડે સૂત્ર છે. કયું સૂત્ર હતું? પાઈ રેડિયન ઇક્વલ ટુ 180 અંશ, બરાબર છે. હવે મારે અંશને રેડિયનમાં ફેરવવાનું છે, તેથી હું રેડિયનને જમણી બાજુ લખીશ અને અંશને ડાબી બાજુ લખીશ. તેથી હું કંઈક આવી રીતે લખીશ કે 180 અંશ ઇક્વલ ટુ પાઈ રેડિયન, બરાબર છે. તેથી અંશ ઇક્વલ ટુ શું થશે? પાઈ ભાગ્યા 180 રેડિયન. ઓકે, હવે અહીંયા જો, અહીંયા આપણી જોડે થીટા ઇક્વલ ટુ 240 અંશ છે, તેથી અહીંયા આપણે લખીશું કે થીટા ઇક્વલ ટુ 240 ગુણ્યા અંશ આપણને કેટલા મળ્યા હતા? પાઈ ભાગ્યા 180 રેડિયન. અને રેડિયનની જગ્યાએ હું હવે સેન્ટીમીટર લખીશ. ઓકે, તો અહીંયા જો, અહીંયા 0 0 ગયું, 7 18 6 ચોક 24, એટલે 4π/3 સેન્ટીમીટર. એટલે મને થીટા જે છે એ 4π/3 મળ્યા છે, બરાબર છે. હવે એલ ઇક્વલ ટુ આર થીટાનું સૂત્ર યાદ કરો. ઓકે, તો આર એટલે શું હતું? આર એટલે આપણી જોડે 1.5 હતું ગુણ્યા થીટા એટલે 4π/3 છે. ઓકે, તો 1.5 ગુણ્યા 4/3 અને પાઈ આપણને કેટલા લેવાના છે? 3.14 લેવાના છે. ઓકે, તો અહીંયા 3 × 3 થશે, 3 × 5 15, એટલે અહીંયા 0.5 આવશે. 0.5 ગુણ્યા 4 એટલે 2 થશે, 2 અને 3.14 એટલે 6.28 થશે. 6.28 સેન્ટીમીટર થશે, બરાબર છે. તો આપણને એલ શું મળ્યું? 6.28 સેન્ટીમીટર મળ્યું, તો તે આપણો આન્સર થશે. તેથી અહીંયા આપણે આન્સરમાં લખીશું કે 40 મિનિટમાં કાપેલ અંતર 6.28 સેન્ટીમીટર થાય. ઓકે, તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 4 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે ઉદાહરણ નંબર 5 જોઈશું. ઉદાહરણ નંબર 5 જે છે તે મેં બુક કરતા એકદમ અલગ રીતે અને ખૂબ જ સરળ રીતે સમજાવેલું છે. તો ડેફિનેટલી તમે એક્ઝામની અંદર આ રીતે જઈ શકો છો. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 5 શું કીધું છે કે બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્રો આગળ અનુક્રમે 65 અને 110 અંશના ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણે આન્સર લખીશું. પહેલા આપણે લખીશું કે ધારો કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા ઇક્વલ ટુ R1, ચાપની લંબાઈ ઇક્વલ ટુ L1 તથા કેન્દ્ર આગળ ખૂણાનું માપ ઇક્વલ ટુ θ1 છે. ઓકે, અને બીજા વર્તુળની ત્રિજ્યા ઇક્વલ ટુ R2, ચાપની લંબાઈ ઇક્વલ ટુ L2
તથા કેન્દ્ર આગળ ખૂણાનું માપ ઇક્વલ ટુ θ2 છે. ઓકે, તેથી આપણી જોડે કયા બે સૂત્રો મળશે? તેથી L1 ઇક્વલ ટુ R1 θ1 તથા L2 ઇક્વલ ટુ R2 θ2 થશે. બરાબર છે. બીજું, અહીંયા આપણને θ1 અને θ2 આપી દીધેલા છે, તેથી આપણે અહીંયા લખીશું કે અહીંયા θ1 ઇક્વલ ટુ 65° તથા θ2 ઇક્વલ ટુ 110° છે. તેથી આપણે અહીંયા લખીશું કે તેથી L1 ઇક્વલ ટુ 65° R1 અને L2 ઇક્વલ ટુ 110° R2 છે. ઓકે, હવે શું કીધું છે? હવે આપણને એમ કીધું છે કે તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. એટલે કે આપણે અહીંયા R1 ભાગ્યા R2 શોધવાનું છે. બીજું અહીંયા શું કીધું છે કે જે ચાપ જે છે તે સમાન લંબાઈના છે. તો અહીંયા લખીશું કે અહીંયા બંને વર્તુળના ચાપની લંબાઈ એ છે સમાન છે. તેથી શું થશે? તેથી L1 ઇક્વલ ટુ L2 થશે. બરાબર છે. તો અહીંયા L1 શું છે? અહીંયા L1 65° R1 છે, જ્યારે L2 110° R2 છે. બરાબર છે. અહીંયા આપણે શું કરવાનું છે કે ત્રિજ્યાનું ગુણોત્તર શોધવાનું છે. એટલે કે આપણે અહીંયા R1 ભાગ્યા R2 શોધવાનું છે. તેથી આપણે અહીંયા શું કરીશું કે અહીંયા R1 ને રાખીશું સામે 110° છે અને 65 જે છે તે R1 સાથે ગુણાકારમાં છે, તેથી સામેની બાજુ જશે તો ભાગાકારમાં થઈ જશે. તેવી જ રીતે 110° સાથે R2 જે છે તે ગુણાકારમાં છે, તેથી અહીંયા સામેની બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. બરાબર છે. પરંતુ 110 એટલે શું? 22 × 5 અને 65 એટલે શું? 13 × 5. 5 5 ગયા 22 ભાગ્યા. બરાબર છે. અને આવી રીતે લખી શકીએ કે R1 જેમ R2 ઇક્વલ ટુ 22 જેમ 13. તો આ આપણને ત્રીજાનો ગુણોત્તર મળ્યો કહેવાય અને આ આપણો ફાઇનલ આન્સર થશે. તો અહીંયા આપણે ઉદાહરણ 5 પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 3.1ના જે ઉદાહરણો છે તે પણ પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ ઉદાહરણોની અંદર અને આ ઉદાહરણોની અંદર જે ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે તેની અંદર ખબર પડી હશે. તો ફટાફટ આ વિડીયોને લાઈક કરો, સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.